વિશ્વની સૌથી મોટી લોકશાહી છે આપણા દેશ ભારતમાં. લોકો દ્વારા ચાલતી આ શાસન પદ્ધતિના પાયામાં છે દેશની ત્રિસ્તરીય પંચાયત વ્યવસ્થા, જેમાં સમાવિષ્ટ છે 700થી વધુ જિલ્લા પંચાયતો તેમજ હજારો તાલુકા પંચાયતો અને લાખો ગ્રામ પંચાયતો. દરેક ગામના વડા સરપંચ તેમના ગામના વિકાસ, વ્યવસ્થા અને સુખાકારી માટે છે કટિબદ્ધ. मुझे विश्वास है कि पूज्य बापू के सपनों को पूरा करते हुए गुजरात की पंचायत राज व्यवस्था, गुजरात की ग्रामीण जीवन की व्यवस्थाएं देश के लिए एक सीमा चूर्ण रूप बनेगी, प्रेरक बनेगी, ऐसा मेरा पूरा विश्वास है. દેશના દીર્ઘદ્રષ્ટા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના સંકલ્પને મૂર્તિમંત કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્યના સરપંચ શ્રીઓની આગેવાની હેઠળ ગુજરાતની ગ્રામ પંચાયતો બની છે સુશાસિત. તમામ સરપંચશ્રીઓ રાજ્યના વિકાસના વાહક છે. મને વિશ્વાસ છે કે આદરણીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનથી દરેક ગ્રામ પંચાયત આત્મનિર્ભર બનવા પ્રયત્ન કરશે. સરપંચ શ્રીના નેતૃત્વમાં થાય છે ગામના વિકાસ અને વ્યવસ્થાપનના લગતા અનેકવિધ કાર્યો, જેમ કે ગામમાં રસ્તા, પાણી, વીજળી, ગટર, શૌચાલય, આંતરમાળખાકીય સુવિધાઓનું નિર્માણ અને સંચાલન, મનરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત અભિયાન જેવી લોક સુખાકારી યોજનાઓનું ગામમાં યોગ્ય અમલીકરણ, જન્મ મરણના દાખલા, લગ્નની નોંધણી, ઠરાવો, હિસાબો, ગ્રામ પંચાયતના દસ્તાવેજોની જાળવણી, પંચાયતના નાણાકીય ભંડોળનો યોગ્ય ઉપયોગ, નિયમિતપણે ગામના પ્રશ્નોના નિવારણ માટે ગ્રામ સભા અને પંચાયતની બેઠકોનું આયોજન અને સંચાલન, ગામમાં શિક્ષણ સુવિધાઓનું યોગ્ય સંચાલન અને ગામના શૈક્ષણિક સ્તરની પ્રગતિ માટે યોગ્ય પ્રયાસ, જરૂરી આરોગ્ય સેવાઓની સુવિધા ઉપલબ્ધ કરાવી તેમજ તેની સુચારુ કામગીરીનું નિરીક્ષણ, ગામમાં કૃષિ અને પશુપાલન માટે યોગ્ય સહાય પૂરી પાડવી તેમજ સિંચાઈ માટે જલ વ્યવસ્થાપનનું સંચાલન, દરેક ક્ષેત્રે મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપવું અને મહિલા કલ્યાણ યોજનાઓનું અમલીકરણ, યુવા સશક્તિકરણ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન, પર્યાવરણ સંરક્ષણ કાર્યક્રમોનું નિયમિતપણે આયોજન અને સંચાલન, ગામની જરૂરિયાત અનુસાર ગ્રામ વિકાસ યોજનાઓનું નિર્માણ, સામાજિક સુધારણા અને ન્યાય કામગીરીમાં પારદર્શિતા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે આગોતરી તૈયારી, વિવિધ યોજનાઓ માટે ગામના દરેક લાભાર્થીને લાભ મળે તેની ખાતરી કરવી, પંચાયતની કામગીરીમાં પારદર્શિતા જળવાઈ રહે અને ગ્રામજનોને પૂરતી માહિતી પ્રાપ્ત થાય તે સુનિશ્ચિત કરવું, ગ્રામ લોકોની ફરિયાદ સાંભળવી અને ત્વરિત નિરાકરણ લાવવું તેમજ પોતાના કાર્યો અને નિર્ણયો માટે ગામ લોકો પ્રત્યે જવાબદાર રહેવું, ગામના વિકાસાર્થે ગામના સરપંચશ્રીઓ આ બધી જ ફરજોનું વહન કરી તેમની ગ્રામ પંચાયતને શ્રેષ્ઠ ગ્રામ પંચાયત બનાવવા પ્રયત્નશીલ રહે છે. આ સાથે જરૂર પડે ત્યારે ગામની બહાર વિવિધ કાર્યક્રમો અને મીટિંગમાં તેમજ ગામના હિતાર્થે રાજ્ય અને કેન્દ્રમાં પણ તેમના ગામનું જનપ્રતિનિધિ તરીકે નેતૃત્વ કરે છે. માનનીય મુખ્યમંત્રી શ્રી પણ ગ્રામ પંચાયતોની મુલાકાત લઈ ગ્રામ સભામાં હાજર રહીને ગ્રામજનોના મુખેથી તેમની મૂંઝવણો સાંભળી ત્વરિત નિવારણ લાવવા માટે છે પ્રયત્નશીલ. ગત વર્ષે પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાની વાવકુલી 2 ગ્રામ પંચાયતને ગુડ ગવર્નન્સ થીમ હેઠળ સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ દેશના આદરણીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના વરદ હસ્તે નેશનલ પંચાયત એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો. એટલું જ નહીં, સમગ્ર દેશમાં પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સમાં ગુજરાત ટોચના સ્થાને રહ્યું છે. સાથે જ દેશમાં સૌથી વધુ A ગ્રેડ ગ્રામ પંચાયતોની સંખ્યામાં પણ ગુજરાત મોખરે છે. તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત અંદાજિત ₹8,682 કરોડના ખર્ચે 5,79,363 આવાસો, સાથે જ લોકશાહીને જ્વલંત રાખતી રાજ્યની 761 સમરસ પંચાયત તેમજ તે પૈકીની 56 મહિલા સમરસ પંચાયતોનું થઈ રહ્યું છે વિશેષ સન્માન. તો વળી 9 પંચાયતને પ્રાપ્ત થઈ રહ્યું છે
પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ સર્ટિફિકેટ. આવનાર સમયમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નવા ચૂંટાયેલા સરપંચશ્રીઓ વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓ કરીને ગુજરાતે હાંસલ કરેલ સિદ્ધિઓને આગળ ધપાવશે. ત્યારે ગુજરાતની પંચાયત ચૂંટણીમાં નવા ચૂંટાયેલ તમામ નિષ્ઠાવાન સરપંચશ્રીઓ તેમજ સદસ્યશ્રીઓનું આજ રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં માનનીય કેન્દ્રીય મંત્રી જળશક્તિ મંત્રાલય શ્રી CR પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં તેમજ માનનીય મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ પંચાયતોને એનાયત કરવામાં આવી રહ્યા છે સન્માનપત્ર. આમ દરેક કુશળ, નિષ્ઠાવાન, સેવારત સરપંચના નેતૃત્વમાં ગ્રામ પંચાયત બનશે શ્રેષ્ઠ ગ્રામ પંચાયત. સમર્થ સરપંચ, સુશાસિત પંચાયત.